હમણાં હું ને મારો ફ્રેન્ડ બે રેસ્ટોરન્ટમાં જમવા ગયા. એટલે અમે જે ટેબલ ઉપર બેઠા એની બાજુમાં બે બહેનો આવીને એ બાજુના ટેબલમાં બેઠા. એટલે અમે બે અમારી વાતો કરીએ, ઓલા બેન ને એ બધા એની રીતે જોર જોરથી વાતો કરતા હતા. એટલે થોડીક વાર લાગી ને એટલે અમે તો ફૂડનો ઓર્ડર આપીને વેઇટ કરતા હતા કે હમણાં આવી જાય એમ. ને અમે બે વાતો કરતા, હું મારો મિત્ર. ત્યાં ઓલા બેન બાજુમાં હતા ને, બેમાંથી એક બેનનો ફોન વાગ્યો. રિંગ વાગી તો બેને આમ ફોન ઉપાડીને, હા 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 કે કાંઈ વાંધો નહીં, કે હમણાં બસ થોડીક વારમાં જ તેમ જમવા બેઠા છે, કે જમીન આવી જાય ને. આ કે હા કે આવી જાય હા વાંધો નહીં એમ. એટલે હવે આપણે અમે સાંભળ્યું બધું, ત્યાં બાજુમાં જ બેઠા હતા ને, એમાં બધા જોરથી વાતો કરતા હતા. એટલે હવે એની બેન પણ અહીંયા પૂછ્યું કે કાંઈ કે શું થયું, કે કોનો ફોન હતો? તો મારા સાસુનો હતો એ કે એમ. તો કે કેમ શું તારા સાસુ શું કહેતા? એ કે કાંઈ નહીં, કે હું કહે કે એ કે લપ છે કે મારા સાસુમાં એમ. તો ઓલે કે કહેતો કે થયું હું કે એ તો કે એમ. પછી ઓલા જે બેનનો ફોન આવ્યો હતો ને, એ બેન બોલે કે કોકના છોકરા કે હાસવાની કે બહુ અઘરા પડી જાય, કે આપણું કામ નહીં, કે પણ એ કે હસવાઈ જાય, બીજું તો શું કરવું એ કે એમ. તો ઓલી એની ફ્રેન્ડ છે ને, એને પૂછ્યું કે તું કોનો છોકરો હાસવીશો? તો ઓલી આમ કહી હતી કે મારી સાસુનો. હા એ કે લે મારી સાસુનો એમ, કે આને કે છોકરા હસવાય નહીં એમ. એ કે હમણાં ફોન આવ્યો તે કે મારા સાસુ કહેતા છોકરો નથી રહેતો એમ. એ કે મેં પૂછ્યું પછી કોનો એમ? તો કે મારો કે તમારો એમ. હા એ નક્કી ન થાય ને કે કોનો છોકરો નથી રહેતો એમ. ઘણી વાર સાસુનો છોકરો ન રહેતો હોય, ઘણીક વાર વહુનો છોકરો હોય એ ન રહેતો હોય એમ. હા એમ. એટલે એ કે મારી સાસુ કે અઘરી આઈટમ છે, કે હું કેવું હવે એ કે એમ, એને છોકરો નથી રહેતો એ કે એમ. તો ઓલે કે એ તો કે તારી જવાબદારી છે ને કે રાસો, એ કે છોકરાને રાખવો હોય, કે એ તારો હોય કે ભાઈ તારા સાસુનો હોય, કે હે હા કે એટલો ખર્ચો શું કામ કર્યો, લગ્ન શું કામ કર્યા, કે હાસો વાટું તો કે લગ્ન કર્યા ને, બરાબર ને. ક્યારેક આવું થઈ જાય એમ.